નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 15 ગોરક્ષ અને કાનિફાનું ગુરુ શોધવા માટે પરિભ્રમણ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. આગળના અધ્યાયમાં આપણે જોયું કે રાજા ગોપીચંદે જાલંધર નાથને ઊંડા કૂવામાં નાખી દીધા અને ઉપરથી ઘોડાની લાદ વગેરે નાખીને કૂવો પૂરી દીધો. રાણી મૈનાવતીને અપાર શોક થયો. આ તરફ બદ્રિકાશ્રમમાં બે જુદી જુદી જગ્યાએ ગોરક્ષ અને કાનિફા 12 વર્ષની કઠોર તપની આરાધનામાં બેઠા છે. ગંગા કિનારો છે. બંનેને એકબીજાની ખબર નથી. 12 વર્ષે તપનું ઉદ્યાપન કરીને ગોરક્ષ ઝટપટ ગુરુ મત્સ્યેન્દ્રનાથના દર્શન માટે આતુરતાથી નીકળી પડે છે. ગામે ગામ, નગરે નગરે શોધતા શોધતા દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધે છે. આ તરફ કાનિફા ઉત્તર દિશામાં નીકળી પડે છે. ઉત્તર પૂર્વ અને મધ્યમાં દરેક જગ્યાએ શોધ કરતા કરતા તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરતા પ્રયાગ ગયા તેમજ કાશી વગેરે સ્થાનોમાં ગુરુ જાલંધરને શોધતા આગળ ને આગળ વધતા રહે છે. જ્યારે આ બાજુ ગોરક્ષનાથ મત્સ્યેન્દ્રનાથની શોધમાં દક્ષિણ પૂર્વમાં જાય છે. આ બંને ગુરુભક્તોની શોધખોળ પણ કેવી! જેવી રીતે જલ વિના માછલી તરફડે અને વાછરડું ગાય માટે અને બાળક માને તલસે, તે રીતે બંને અત્યંત વ્યાકુળ હૃદયે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાઓ ખૂંડી વળે છે. હે નાથ, હે સદ્ગુરુ! બોલતા બોલતા બંનેના ડોળા ઊંડા ઉતરી ગયા છે. આવી રીતે બધે પૂછતા અને ખોળતા નાના મોટા અનેક ક્ષેત્રોમાં ફરતા ગોરક્ષનાથ ગૌડ બંગાળ તરફ આગળ વધીને અંતે હેલાપટ્ટણ મુકામે આવી પહોંચ્યા. કઠોર તપ અને સખત પરિશ્રમથી શરીર એકદમ જર્જર થઈ ગયું છે. માંસનું નામ રહ્યું નથી. તેમાં પાછો ગુરુદેવનો વિયોગ વ્યાકુળતા વધારી મૂકે છે. ઉદાસ મુખડું અને આંખમાં આંસુ આવી સ્થિતિમાં કોઈ જગ્યાએ ચિત્ત ચોંટતું નથી. ભિક્ષા માંગવા માટે હેલાપટ્ટનના બજારમાં પ્રવેશ કર્યો. ત્યાં ગ્રામ રક્ષક દળનો દ્વારપાળ યોગી ગોરક્ષનાથને જોઈને આદેશ અલખ બોલીને નમન કરવા લાગ્યો. ગોરક્ષનાથ દ્વારપાળની વિનમ્રતા અને સંસ્કાર જોઈને એને પૂછવા લાગ્યા, હે દ્વારપાળ, શું તે મત્સ્યેન્દ્રનાથને જોયા છે? તે ક્યાં છે? ત્યારે દ્વારપાળે કહ્યું, મહારાજ, અમારા ગામમાં મત્સ્યેન્દ્રનાથ નામે કોઈ સાધુ ગોસાઈ આવ્યા નથી. પણ તમને શું સમાચાર કહું? મને કહેતા બહુ દુઃખ થાય છે કે અમારે ત્યાં એક તપસ્વી આવ્યા હતા. જાલંધર તેનું નામ હતું. શું કહું તમને તેમની વાત? સૂર્ય સમાન તેજસ્વી હતા. અરે એવા ચમત્કારી કે માથે ઘાસનો ભારો અધ્ધર રાખીને રસ્તે ચાલ્યા જાય. બધા જોતા જ રહી જાય. ગોરક્ષનાથે પૂછ્યું, પણ મસ્તકે એવી રીતે અધ્ધર ઘાસનો ભારો લઈ જવાનું કારણ શું? દ્વારપાળે જવાબ આપ્યો કે એ તો જંગલમાંથી ગાયો માટે ચારો નીરવા માટે લાવતા હતા. ગોરક્ષે પાછું પૂછ્યું, પણ એ ગાય કોની હતી? ત્યારે દ્વારપાળે કહ્યું કે ગાયો તો ગામની જ હતી અને તદ્દન નિસ્વાર્થ ભાવે નિસ્પૃહપણે એ મહાત્મા ગાયોની સેવા ચાકરી અને પાલન કરતા હતા. ગોરક્ષે વળી પૂછ્યું, હે ભાઈ, એ મહાત્મા કેટલા દિવસ આ વસ્તીમાં રહ્યા હતા અને ક્યાંથી કેવી રીતે અલોપ થયા એ વાત મને વિગતે કહો. ત્યારે ગ્રામ રક્ષકે કહ્યું, હે મહારાજ, તે મહાત્મા આ ગામમાં 1 સંવત્સર સુધી રહ્યા હતા. પછી કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયા તેની કંઈ મને ખબર નથી.
ગોરક્ષે આતુરતાથી પૂછ્યું, તો પછી તેને અલોપ થયાને કેટલો વખત થયો ભાઈ? ત્યારે યાદ કરીને રક્ષકે કહ્યું, આજ સુધીમાં 10 વર્ષ એમના અલોપ થયાને થઈ ગયા છે. ગ્રામ રક્ષકની પાસેથી આ વાત સાંભળીને ગોરક્ષ મનમાં વિચાર કરવા લાગ્યા, તો શું મારા સ્વામી મહારાજ નામ બદલીને આ સ્થાને રહ્યા હશે? મારે હવે બધું છોડીને એમની પૂર્ણ તપાસ અને શોધ કરવી જોઈએ. કહેતાકને ઉતાવળે પોતાનું નામ બદલીને ગામમાં ભિક્ષા માંગવાને બહાને ઘરે ઘર ફરવા લાગ્યા. મનમાં જાત જાતના વિચારો અને કલ્પનાના ઘોડા દોડવા લાગ્યા. આંખમાં અશ્રુધારા છલકવા લાગી. અરે રે ગુરુ મહારાજ, મને અજ્ઞાન અને અબૂધ બાળકને છોડીને ક્યાં જતા રહ્યા? મને બહાનું બતાવી દૂર મોકલી આપ્યો. હે ગુરુદેવ, તમે જ મારું સર્વસ્વ છો. તમે જ મારા માતા પિતા છો. હવે 3 લોકમાં મને આશ્રય કોણ આપશે? ગોરક્ષની વિચારધારા હવે શબ્દ રૂપે વિલાપ કરવા લાગી. મન વિહવળ થઈ ગયું. આક્રંત વધી ગયું. હે સ્વામી મારા, હું જંગલની ગભરું હરણી જેવો મને વનમાં વિચરતી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? તમે તો મુજ બાળકની પ્રેમ માવલી છો. મને કેમ ભૂલી ગયા? હે ગુરુ માવલી, મને માતા સમાન મોહ માયા લગાડી હવે ક્યાં ચાલ્યા ગયા? ઊંચે અવાજે વિલાપ કરતા ગોરક્ષ એક ફળીથી બીજી ફળી એમ દોડતા દોડતા આંટા મારવા લાગ્યા. અને હે નાથ, તમે ક્યાં છો? તમે ક્યાં છો? એમ કહેતા ઊંડા નિશ્વાસા નાખવા લાગ્યા. ગોરક્ષનો આર્તનાદ અને વિલાપ સાંભળીને વિચારમાં પડેલો ગ્રામ રક્ષક કહેવા લાગ્યો કે મહારાજ, તમે આમ અકળાવ નહીં. ઈશ્વરની ઈચ્છા હશે તો તમારો બંનેનો મેળાપ જલ્દી થશે. આ તરફ ગોરક્ષનાથ ઊંચે અવાજે એક ઘરથી બીજે ઘર અલખ બોલતા ફરવા લાગ્યા. એમ કરતા કરતા જે જગાએ જાલંધરને કૂવામાં નાખેલા તે સ્થળે આવીને જોરથી અલખ નિરંજનનો ઘોષ કર્યો. આ અવાજ સાંભળતા જ આદેશનો પ્રતિઘોષ કૂવાની અંદરથી જાલંધર નાથે કર્યો. ગોરક્ષને કાને અવાજ પડતા જ આદરથી તે દિશામાં પ્રણામ કર્યા અને પૂછ્યું, ગુરુદેવ, તમે ક્યાં છો? જવાબ મળ્યો, હે મહારાજ, હું જમીનમાં છું. ગોરક્ષે પૂછ્યું, તો હે નાથ સ્વામી, તમારું નામ શું? કૂવાની અંદરથી જવાબ મળ્યો, મને નાથ જાલંધર તરીકે ઓળખવામાં આવે છે. અને વળતા પ્રશ્ન કર્યો, પણ હે મહારાજ, તમે કયા નામે ઓળખાવ છો અને તમારા વરદ હસ્ત પ્રસાદ પરમ પૂજ્ય ગુરુદેવ કોણ છે? ત્યારે અત્યંત ભાવુકતાથી ગોરક્ષ બોલ્યા, મારા વરદ ગુરુદેવ યોગેશ્વર મત્સ્યેન્દ્રનાથ છે અને આ દેહ ગોરક્ષ નામે જગમાં ઓળખાય છે. પણ હે સ્વામી મહારાજ, દુનિયામાં લોકો પાપાચાર કરવા લાગ્યા છે, ત્યારે તમે છાના છપના ભૂમિની અંદર કેમ ભરાઈ રહ્યા છો? ગોરક્ષનો પ્રશ્ન સાંભળી જાલંધરનાથે અગાઉ બનેલી ઘટના કઈ સંભળાવી, જે સાંભળીને ગોરક્ષનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. આજ્ઞા કરો હે નાથ, એક ક્ષણમાં જ એ રાજવીની આખી પેઢીને ભોયમાં ભંડારી દઉં, યા તો ભસ્મ કરી નાખો. જ્યાં આખું ઘર ભડકે બળતું હોય ત્યાં તણખલું શી વિસાતમાં? અહો, આવી દેવ દાનવ સર્વમાં વંદિત વરદ ગુરુમૂર્તિને કૂવામાં નાખીને એ કેવી રીતે રાજ કરી શકે? મને આજ્ઞા આપો મહારાજ, એ રાજવીનો તત્ક્ષણ વિનાશ કરી દઉં. ગોરક્ષની ભાવ વિભોર વાણી સાંભળીને જાલંધરનાથે ગંભીરતાથી કહ્યું, નહીં મહારાજ, એમ ઉતાવળ કરશો નહીં. આ ઘટનાને આગળની ઘટનાઓ સાથે સંબંધ છે, માટે તેનો પણ વિચાર કરીને નાથ પંથને હિંપટ ન લાગે તે રીતે સ્વસ્થ ચિત્તે ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. આથી હે મુનિવર, ક્ષમા કરો અને વર્તમાન વિશે કંઈ બોલ્યા વિના આગળ પ્રયાણ કરો.
તમને આગળ જતા મારા શિષ્ય કાનિફાનો ભેટો થશે, જે તમને અહીંની અને આગળની બધી ઘટનાઓના વૃત્તાંત કહી સંભળાવશે અને યુક્તિ પ્રયુક્તિ કરીને રાજા ગોપીચંદને સમજાવીને આત્મકલ્યાણને માર્ગે વાળશે, જેથી રાણી મેનાવતી પણ દુઃખની ઊંડી ખાઈમાંથી બહાર નીકળશે અને એવી રીતે નાથ પંથને આગળ વધારશે. આપણો એ જ મુખ્ય ઉદ્દેશ છે. રાજા નાથ પંથમાં આવવાથી પંથની કીર્તિમાં ખૂબ વધારો થશે. મારો શિષ્ય કાનિફા ખૂબ કુશાગ્ર બુદ્ધિશાળી છે. એ રાજા ગોપીચંદને નાથ પંથની દીક્ષા આપશે. માટે હે ગોરક્ષ, તમે નિરાંતે તીર્થાટને નીકળો. રસ્તામાં તમને કાનિફા મળશે. આદેશ અલખ શબ્દોની આપ લે કરીને જાલંધર નાથની આજ્ઞા માથે ચડાવીને ગોરક્ષનાથ તીર્થયાત્રાએ નીકળી પડ્યા. એક તીર્થ સ્થળે કાનિફાને જોયા. શિષ્ય સમુદાયમાં ઉત્તરોત્તર વધારો કરતા કાનિફાએ 700 ઉપરાંત શિષ્યો સાથે સ્ત્રિયા રાજ્યની સરહદે મુકામ કર્યો. સ્ત્રિયા રાજ્યમાં કોઈ પણ પુરુષ નથી, એ પ્રચલિત લોકવાયકા સાંભળીને શિષ્ય સમુદાયમાં ચળબળ થવા લાગી. બધાને ડર લાગવા માંડ્યો કે ત્યાં કોઈ પુરુષ સલામત નથી. માટે બધા પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા. કારણ કે સ્વામી મહારાજ સ્ત્રિયા રાજ્યમાં પ્રયાણ કરશે તો બધા શિષ્યોને અગ્નિકુંડમાં પૂર્ણાહુતિ આપવી પડશે. પછી બચશે કોણ? કોઈ કહે ચાલો પલાયન થઈ જઈએ, તો કોઈ કહે કે ગુરુજીને તન મન ધન જીવન સઘળું અર્પણ કર્યા પછી ભય શાનો? માટે ગુરુજીને છોડવા નહીં. વળી એક બોલ્યો, ગાણ પણ નકામું છે. જો જીવિત હશું તો જ બધું જોઈશું, પણ જીવિત જ ન રહીએ તો પછી આ વ્રત તપ જપ શું કામનું? માટે ચાલો જીવતો નર ભદ્રા પામે. સ્વામીજીને તો ગાણ પણ વળગ્યું છે. આમ માહો માહે શિષ્યો ચર્ચા વિચારણા કરવા લાગ્યા. કાનિફાને કાને આ વાત પહોંચી. તે સમજી ગયા કે શિષ્યો સ્ત્રિયા રાજ્યમાં પ્રવેશ કરતા ગભરાય છે. હીન બુદ્ધિ અતિ દુર્બળ. એ ન્યાયે આ લોકોને સત્ય શું છે તે સમજાતું નથી અને બધા નિજી સ્વાર્થમાં રાચે છે. આમ વિચારીને કાનિફાએ ચપટી ભસ્મ લઈ હોઠ આગળ ધરી સ્પર્શાસ્ત્ર પ્રયોગ ભણીને આગળ જવાનો માર્ગ મોકળો રાખી બાકીની 3 દિશામાં ફેંકી અને એવી રીતનું દિશા બંધન કર્યું કે દેવ દાનવ કોઈ જઈ શકે નહીં, શિષ્યો ભાગી પણ શકે નહીં અને વાનરોના હુપાહુપનો અવાજ પહોંચી પણ શકે નહીં. આવી રીતે આયોજન કરીને કાનિફા શાંતિથી બેઠા. પછી નાના મોટા બધા શિષ્યોને ભેગા કરી એક સાથે બેસાડી કાનિફાએ તેઓને કહ્યું, મારો વિચાર સ્ત્રિયા રાજ્યમાં તીર્થાટન કરવાનો છે. પ્રદેશ બહુ કઠણ અને કઠોર છે. ત્યાં કોઈ પુરુષ નથી અને હનુમાનજીના હુપાહુપના ભૂભૂકાર અવાજથી પ્રાણહાનિ થવાનો ડર છે. પણ આટલે સુધી આવ્યા છીએ તો સ્ત્રિયા રાજ્યમાં પણ ફરી આવવાનો વિચાર છે. ગુરુ મહારાજના ચરણોમાં માથું મૂક્યું છે. પછી ભવસાગર તરી શકાય તો સ્ત્રિયા રાજ્યની સુવિસાત. માટે ભલે પ્રાણ જાય પણ મનની ઈચ્છા પૂર્ણ થાય, આથી જવું નક્કી છે. તો તમારા બધાનો શું વિચાર છે? જેને ગુરુમાં અટલ અને અવિચળ વિશ્વાસ હશે તે મારો સંગાત કરશે. જેના મનમાં જીવવાની આશા હશે તે પાછો ફરી શકશે. માટે તમારી શું ઈચ્છા છે તે મને જણાવો. તમારી બુદ્ધિ શક્તિ પ્રમાણે નિર્ણય કરજો, મારો આગ્રહ નથી. બધા શિષ્યો કાનિફાની વાણી સાંભળીને વિચારવા લાગ્યા. જેને ગુરુમાં અવિચળ વિશ્વાસ અને શ્રદ્ધા હતી તેવા 700માંથી ફક્ત 7 શિષ્યો કમર બાંધીને તૈયાર થઈ ગયા અને ગુરુ સંગાથે સ્ત્રિયા રાજ્યમાં દાખલ થવાના માર્ગે આનંદિત થઈને આગળ વધ્યા. બીકણ અને મૂર્ખ તેમજ શ્રદ્ધા અને વિશ્વાસ વિનાના બાકીના શિષ્યો ત્યાંથી જ સારું થયું ગુરુએ છોડ્યા તે
નહીં તો ભાગી છૂટ્યાનો દોષ માથે ચોંટે. આમ કહેતા પાછા ફર્યા અને આનંદ પ્રમોદ કરતા એકાદ કોસ ગયા હશે ત્યાં બધા જમીન સાથે જાણે ચડાઈ ગયા હોય તેમ સ્થિર થઈ ગયા. પગ ઉચકવા માટે વાંકા વળીને હાથથી જોર કરવા લાગ્યા તો હાથ પણ જમીન સાથે ચોંટી ગયા. સ્પર્શાસ્ત્રથી સીમા બાંધવામાં આવી હતી. શિષ્યોએ જેવી સીમા ઓળંગી તેવો જ આ ચમત્કાર થયો. હાથ પગથી છડાઈ ગયેલા બધા શિષ્યો ઊંચે અવાજે ઓરડવા લાગ્યા. આ તરફ કાનિફાએ એની સાથે 7 શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, જાઓ, પેલા લોકોના શું સમાચાર છે? ક્યાં સુધી પહોંચ્યા? મજામાં તો છે ને? તે જાણીને મને કહો. અને જુઓ, તે દરેકની પીઠ ઉપર એક મોટો પથ્થર ગોઠવીને કહેજો કે અમે પાછા ફરીએ ત્યાં સુધી આ દશામાં અહીં જ રહેજો. આમ કહીને કાનિફાએ વિભક્તાસ્ત્ર છોડીને તત્કાળ 7 શિષ્યોને પેલા લોકોની પાસે પહોંચાડી દીધા. 7 જણાએ ત્યાં આવીને જોયું કે એ બધા હાથપગ ચડેલી દશામાં ભોંયે પડીને મોટેથી ચીસો પાડી રહ્યા છે. 7 શિષ્યોને ત્યાં આવેલા જોઈને અતિ લજ્જિત ભાવે મ્લાન મુખે નીચું જોઈ રહ્યા. મોઢેથી કંઈ બોલાતું નથી. આંખોમાં અશ્રુધારા વહી રહી છે. 7 જણા પણ ખિન્ન મને જોઈ રહ્યા અને કહેવા લાગ્યા, કેવી રીતે છોડીએ? તમે બધા તો ગુરુ કરતા જીવને વધુ વાલો કરીને ત્યાંથી નાસી છૂટ્યા. પણ ઈશ્વરની ગતિ કેવી અગાધ છે કે અહીં આવીને ભોંયે જડાયા. કહો, હવે અમે પણ તમારો ઉદ્ધાર કેવી રીતે કરી શકીએ? અમારે તો ગુરુ આજ્ઞાનું પાલન કરવું જ પડશે. એમ કહીને દરેકની પીઠ ઉપર એક મોટો વજનદાર પથ્થર ગોઠવવા લાગ્યા. પથ્થર પીઠને અડતા ચોંટી જતો. અરે રે, અમારી બહુ ભૂલ થઈ, અમને માફ કરો. એમ કહીને બધા આક્રંદ કરવા લાગ્યા. ત્યારે 7 શિષ્યોએ કહ્યું, તમે બધાએ ગુરુ ભક્તિથી અધિક જીવન પ્રત્યેની આસક્તિ બતાવી. હવે ભોગવો તેનું ફળ. જે કરે તે ભોગવે, જે નમે તે પામે. હવે સ્વસ્થ થઈને અહીં જ પડી રહો. અમે સ્ત્રીયા દેશમાં જઈને ગુરુ સંગાથે પાછા ફરશું. ત્યારે જ તમારો છુટકારો થશે એવી ગુરુ આજ્ઞા છે. આમ કહીને 7 જણા બધાની પીઠ પર પથ્થર મૂકીને ચાલવા લાગ્યા. આ બાજુ પેલા કમનસીબ શિષ્યોની હાલત ઓર કફોડી થઈ ગઈ. એક તો હાથ પગ ભોંય સાથે ચોટેલા હતા જ, તેમાં પાછું પીઠ પર વજનદાર પથ્થર પણ ચોટ્યો. એ બધા જોર જોરથી ઊંચે સાદે વિલાપ કરવા લાગ્યા. હે ગુરુ માવલી, અમારા પર દયા કરીને અમારો જલ્દી છુટકારો કરો. અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને અમે ડરીને ભાગ્યા તો અમારી આ દશા થઈ. હે ગુરુ મહારાજ, અમે દુર્મતી તમને ઓળખી શક્યા નહીં. અમે તમારા વિશ્વાસે જ ટકી રહ્યા છીએ. અમારો છુટકારો કરો. આમ વારંવાર વિનવણી કરવા લાગ્યા. તે સાંભળીને પેલા 7 શિષ્યોએ કહ્યું, અમે ગુરુ મહારાજને વિનંતી કરીને તમારી મુક્તિ માટે પ્રયત્ન કરશું. પછી એ 7 શિષ્યો ગુરુ પાસે પાછા આવ્યા અને પેલા બધાની હાલત અને કાકલુદી ભરી વિનવણી ગુરુજીને કહી સંભળાવી અને કહેવા લાગ્યા, હે ગુરુ મહારાજ, પેલો શિષ્ય સમુદાય ખૂબ કષ્ટદાયક દશામાં છે. એ લોકોની ભ્રાંતિ નાશ પામે છે અને ગુરુદેવની શક્તિનો પરિચય થઈ ગયો છે. પીઠ પર પથ્થર અને હાથ પગના બંધનથી એ લોકોની દશા જોઈ શકાય એમ નથી. માટે કૃપા કરીને એ બધાને હવે મુક્ત કરો. હવે તો પ્રાણ જાય તો પણ શ્રી ગુરુના ચરણ છોડનાર નથી. બધાની મતિ અને ગતિ શ્રી ગુરુમાં સ્થિર થઈ છે. માટે બધાને ક્ષમા કરો ગુરુદેવ. આ 7 સત શિષ્યોનું અત્યંત નમ્ર નિવેદન સાંભળીને ગુરુદેવના દિલમાં દયાભાવ જાગ્યો. એમણે તરત જ જોડીમાંથી ચપટી ભસ્મ લઈ હોઠ આગળ ધરી વિભક્તાસ્ત્ર મંત્ર ભણીને બાજુમાં ઊભેલા શિષ્યના કર સંપુટમાં મૂકીને કહ્યું, જાઓ,
પેલા બધાને માર્જન કરી આવો. તરત જ તે શિષ્ય પેલા બંધનમાં જકડાયેલા પાસે આવી પહોંચ્યા. બધાના મસ્તક પર ભસ્મ લગાવી ભસ્મનો સ્પર્શ થતાં જ બધા તત્કાળ બંધન મુક્ત થઈ ગયા. 700 શિષ્યોના હૃદયકમળ હર્ષથી ખીલી ઉઠ્યા. પેલા મુક્ત થયેલા બધા અત્યંત ભક્તિભાવે દોડતા આવીને ગુરુદેવના ચરણ કમળમાં આળોટી રહ્યા. ગુરુ શિષ્યોનું હૃદય દ્રાવક મિલન અવર્ણનીય હતું. પછી આનંદ મંગળ વાતાવરણમાં સકળ શિષ્ય સમુદાયે ગુરુદેવની સાથે સ્ત્રીયા રાજ્યની સરહદે આવીને મુકામ કર્યો. ત્યાં દિવસ વીત્યો અને રાત પડી. તેવામાં એક ચમત્કાર થયો. ભૂભૂકારના ઘોર અવાજ સાથે હનુમાનજી સેતુબંધ માર્ગ પર આવી ચડ્યા. ત્યાં રસ્તામાં એક સબળ અસ્ત્ર પગમાં અટવાઈ પડ્યું. વજ્રદેહી હનુમાનજી વિચારમાં પડ્યા કે નક્કી આ તો સ્પર્શાસ્ત્ર છે. એવો કોણ પ્રતાપી પુરુષ અહીં છે જેણે આ ફેંક્યું હોય? એમ વિચારતા એ સીમા પ્રદેશમાં આવ્યા તો જોયું કે કોઈ નાથ પંથીનો સમુદાય અહીં આવ્યો છે. હનુમાનજીને થયું કે મેં ખૂબ પ્રયત્ન કરીને મત્સ્યેન્દ્રનાથને સ્ત્રીયા રાજ્યમાં મોકલ્યા છે. હવે જો આ નાથ પંથીનો સમૂહ તેની પાસે જઈને તેને સમજાવીને પાછા લઈ જશે તો મેનાકિની નિશ્ચિત દુઃખી થઈ જશે અને મારો કાર્યક્રમ નિષ્ફળ જશે. માટે આ બધાને કોઈ પણ ઉપાયે અહીંથી જ રવાના કરવા જોઈએ. નહીં તો મત્સ્યેન્દ્રનાથ આ લોકોની વાત માનીને સ્વદેશ પાછા ફરશે. હનુમાનજીએ તત્કાળ પૂંછડું પછાડીને ભીષણ ગર્જના કરી ભૂભૂકાર કર્યો. પ્રચંડ ચિત્કાર સાંભળીને બધા શિષ્યો ગભરાઈને કાનિફાની પાછળ ભરાયા. શિષ્યોને હિંમત આપીને કાનિફા સજ્જ થયા અને અત્યંત ક્રોધ સાથે મારુતિ પર હુમલો કર્યો. શસ્ત્રાસ્ત્રોનું તુમુલ યુદ્ધ શરૂ થઈ ગયું. કાનિફાના તીવ્ર મોહનાસ્ત્રથી મારુતિ ભ્રમિત થઈ ગયા અને પિતા વાયુદેવને પ્રાર્થના કરી. વાયુદેવ તત્કાળ મદદે દોડી આવ્યા અને ક્ષીણ અને દુર્બળ હનુમંતને રણ મેદાનમાં વ્યસ્ત જોયા. તરત જ એ મારુતિની પાસે જઈને એનો હાથ પકડી કહેવા લાગ્યા, હે મારુતિ, પ્રબળ નાથો સાથે વેર કરવું ઉચિત નથી. સમુદ્રે પણ મારુતિને શાંત થવા સમજાવ્યા અને કહ્યું કે પ્રીતિ એ શસ્ત્ર અમોઘ છે. એનો ઉપયોગ કરવાથી સ્નેહ ભાવે સંબંધ જોડાય છે. વાયુ અને સમુદ્રની સાણી વાતોની અસર થઈ. વાયુપુત્ર હનુમાનજી અતિ પ્રેમ ભાવે વાયુદેવ અને વરુણને સાથે લઈ કાનિફાને મળ્યા અને ઉત્કટતાથી ભેટ્યા. આદરપૂર્વક કાનિફાએ હનુમાનજીને પૂછ્યું, મારુતિ સંગ્રામ કેમ અટકાવ્યો? વાયુદેવ અને સમુદ્રે કાનિફાને યુદ્ધનું કારણ પૂછ્યું. કાનિફાએ કહ્યું કે એ તો મારુતિ જાણે. ત્યારે મારુતિએ કહ્યું કે આ નાથ પંથી સ્ત્રીયા રાજ્યમાં જઈને મત્સ્યેન્દ્રનાથને નક્કી લઈ જશે અને એનાથી રાણી મેનાકીની દુઃખી થશે, એટલે મેં એમને અટકાવ્યા. વાયુદેવે કાનિફાને પૂછ્યું કે ખરી હકીકત શું છે? કાનિફાએ કહ્યું કે મત્સ્યેન્દ્રને તો હું ઓળખતો જ નથી. મેં તો ફક્ત એને તીર્થક્ષેત્રમાં જોયા જ છે. પવનપુત્રે આથી ચિંતા કરવાની જરૂર નથી. આ આશ્વાસનથી મારુતિને અતિ આનંદ થયો. પછી વાયુદેવ, મારુતિ અને કાનિફા ત્રણેય પોતપોતાના સ્થાને આનંદપૂર્વક પાછા ફર્યા. પછી કાનિફા પોતાના 700 શિષ્યો સાથે સ્ત્રીયા રાજ્યમાં પ્રવેશ્યા. આ પ્રદેશના તીર્થોમાં ભ્રમણ કરતા એ બધા શૃંગમુરડા ગામમાં આવી પહોંચ્યા. રાણી મૈનાકિનીનું નિવાસસ્થાન એ ગામમાં હતું. ત્યાં રાણીના સહવાસમાં મત્સ્યેન્દ્રનાથ અતિવ ભોગ વિલાસમાં મગ્ન હતા. કાનિફા અને તેના 700 શિષ્યોનો મહામેળો ગામના મુખ્ય દ્વારે આવીને ઊભો. દૂતે અંદર જઈને સમાચાર આપ્યા કે કાન ફટો નાથપંથી જોગી બારણે આવી ઊભો છે. તેનું નામ કાનિફા છે અને તેની સાથે 700 શિષ્યોનો સમુદાય છે.
એ તમને મળવાની ઈચ્છા રાખે છે. કાન ફટો નાથપંથી જોગી મળવા માંગે છે. એ જાણીને મત્સ્યેન્દ્રનાથ આશ્ચર્યચકિત થઈ ગયા. એમને વહેમ પડ્યો કે નક્કી એ તો ગોરક્ષનાથ જ નામ પલટો કરીને આવ્યો છે. એ મનોમન વિચારવા લાગ્યા, અરે રે, અહીં આટલે દૂર પણ કોઈ સુખેથી રહેવા દે એમ લાગતું નથી. તિલોત્તમા મૈનાકિનીનું અપ્રતિમ સૌંદર્ય અને અસીમ પ્રીતિ, આ અપાર સુખ વૈભવ, હવે એ બધામાં વિક્ષેપ પડવાનો. અરે રે, દૂધના વાસણમાં મીઠું પડ્યું હોય એમ મારા પ્રારબ્ધમાં સંકટ આડું આવ્યું છે. હવે એમાંથી શું રસ્તો કાઢવો કે જેથી એ અહીંથી જ પાછો જાય? મત્સ્યેન્દ્રનાથ એમ વિચારતા અશ્વ પર સવાર થઈને સીબી તંબુના રસાલા સાથે ગામના પાદરે આવી ઊભા. ત્યાં અલખ અને આદેશની આપ-લે કરીને બંને નાથો એકબીજાને પ્રેમપૂર્વક ભેટ્યા. કાનિફા નાથને ત્યાં જોઈને મત્સ્યેન્દ્રનાથના હૃદયમાં અપાર શાંતિ થઈ. પછી સુવર્ણ વેલના બુટ્ટાવાળા ગાલીચા પાથરીને કાનિફાને અતિ પ્રસન્નતાપૂર્વક તેના પર બેસાડ્યા. પછી એકબીજાના નામ ઠામ અને ગુરુ તેમજ પંથ વગેરેની પૂછપરછ કરીને મત્સ્યેન્દ્રે જાલંધરના જન્મથી માંડીને બધી વાત કહી સંભળાવી અને કહ્યું, અરે, જાલંધર નાથે તને અનુગ્રહ આપ્યો એટલે તું જાલંધર સૂત કાનિફા મારો ગુરુ બંધુ જ ગણાય. આવ બંધુ આવ, કહીને અત્યંત ઉષ્માથી એકબીજાને ભેટ્યા. આવી રીતે પ્રેમાળ અને હેતાળ શબ્દોની મીઠી રમઝટ ત્યાં મચી ગઈ. મત્સ્યેન્દ્રનાથે કાનિફાને હાથી પર બેસાડી વાજતે ગાજતે શિષ્ય સમુદાય સાથે ગામમાં લાવીને સુંદર સ્થાનમાં ઉતારો આપ્યો. આવી રીતે અત્યંત પ્રેમ અને આદરપૂર્વક કાનિફાને 1 માસ સુધી શૃંગમોરડા ગામે રાખીને મત્સ્યેન્દ્રનાથે તેમની ઉત્તમ પ્રકારની આગતા સ્વાગતા કરી. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 15મો સમાપ્ત. જે કોઈ ભાવિક નર નારી આ અધ્યાય ગાય, શીખે અથવા સાંભળે તેનું કાનિફાનાથ કલ્યાણ કરશે અને ઘર સંસારના સઘળા કલહ કંકાસ દૂર થશે. દોસ્તી અને પ્રેમ ભાવમાં વધારો થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.